પોરબંદરના આર્ય કન્યા ગુરુકુલ દ્વારા વૈશ્વિક શાંતિ યજ્ઞ યોજાયો હતો, જેમાં સુદામા નગરીમાં ગુરુકુલની 250 દીકરીઓએ વેદ મંત્રોચ્ચાર કરી વૈશ્વિક શાંતિ માટે અનોખી પહેલ કરી હતી। હાલના સમયમાં વિશ્વમાં ચારે તરફ યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માનવ જીવન રક્તરંજિત થઈ રહ્યું છે। ત્યારે પોરબંદરની રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા સ્થાપિત અને 9 દાયકાથી કાર્યરત આર્ય સમાજના સિદ્ધાંતોને અનુસરતી સંસ્થા આર્ય કન્યા ગુરુકુલ દ્વારા વિશ્વ શાંતિ સ્થપાય અને વસુદેવ કુટુંબકમની ભાવના જળવાઈ રહે તેમજ આ વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા હેતુથી પોરબંદરની ચોપાટી ખાતે એક વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વૈશ્વિક શાંતિ યજ્ઞમાં ગુરુકુળની 250 દીકરીઓએ વેદ મંત્રોચ્ચાર કરી વૈશ્વિક શાંતિ માટે અનોખી પહેલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આર્ય કન્યા ગુરુકુલમાં યજ્ઞ એ વિદ્યાર્થીનીઓના દૈનિક ક્રિયાઓ એક ભાગ છે। આ દીકરીઓ યજ્ઞશાળામાં સ્વયં યજ્ઞ કરી આહુતિ આપે છે। ત્યારે દીકરીઓની આહુતિ અને તેઓની વિશ્વ શાંતિ માટેની શુભકામનાઓ સમગ્ર વિશ્વને માનવતા તરફ ચોક્કસ લઈ જશે તેવી ખાતરી સાથે આ આયોજન થયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુરુકુલની ભૂતપૂર્વ છાત્રાઓ પણ ઉપસ્થિત રહી હતી। તો ઓનલાઈન પણ આ યજ્ઞનું પ્રસારણ કરવામાં આવ્યું હોવાથી દેશ વિદેશમાં રહેતી ગુરુકુલની ભૂતપૂર્વ છાત્રાઓ મોટી સંખ્યામાં વૈશ્વિક શાંતિ યજ્ઞમાં જોડાઈ હતી। नमस्ते, माई सेल्फ डॉक्टर रंजना मजीठिया, प्रिंसिपाल आर्य कन्या गुरुकुल गुजराती मीडियम। અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ યુદ્ધની છે તેને લઈને આપણને ભય થાય, અશાંતિ થાય, તો આપણે એમાં શું આપણું પ્રદાન કરી શકીએ, વિદ્યાર્થીનીઓની કેળવણી એમાં કઈ રીતે થાય, એવા હેતુથી આજે અમે વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું, જે અત્યારે ચાલુ છે। એ એટલા માટે કે સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના થાય, સહકારની ભાવના થાય, દીકરીઓની કેળવણી થાય અને સમગ્ર પોરબંદરની સંસ્થાઓ, સામાજિક આર્થિક શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈને સાથે મળીને આ કાર્ય કરીએ તો એ આપણને વધુ ફલશ્રુતિ મળે અને એક સારું શુભ કાર્ય થાય। અત્યારે આપણે આ હવનની અંદર 250 દીકરીઓ મંત્રોચ્ચાર કરી રહી છે। આ હવનની મુખ્ય વિશેષતા જ એ છે કે કોઈ પુરોહિત, બ્રાહ્મણ કે પંડિત દ્વારા નથી, અમારી ગુરુકુલની વિદ્યાર્થીનીઓ, અમારી દીકરીઓ જ આ યજ્ઞ કરી રહી છે અને બાકી મહેમાનો છે 250 જેટલા જોડાયેલા છે સમગ્ર પોરબંદરમાંથી। પોરબંદરની ચોપાટી ખાતે આયોજિત આ વૈશ્વિક શાંતિ યજ્ઞના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. થાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના પ્રમુખ હર્ષિતભાઈ રૂખાણી અને આશા હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશભાઈ ભરાણીયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ ડોક્ટર રંજનાબેન મજીઠિયાએ ઋણ સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ શાંતિ પાઠ દ્વારા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો। પોરબંદરમાં ચોપાટી ખાતે વૈશ્વિક યજ્ઞનું સફળતાપૂર્વક આયોજન થવા બદલ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ મહેતા, સુનીનાબેન મહેતા, જયભાઈ મહેતા, જુહી ચાવલા મહેતા, હેમનાભભાઈ ખટાવ, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશભાઈ કોઠારી તથા યોગેશભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ ડોક્ટર રંજનાબેન મજીઠિયાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટ અમિતભાઈ ભટ્ટ સહિતના સમગ્ર આર્ય કન્યા ગુરુકુલ પરિવારે જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।